સોયાના ફૂલનું શાક બનાવી લો. આવું સરસ મહેનત કરીને ભગડામાંથી લેજો. કડથી મસાલા, બીજું છે તે ડાલડા ઘી, કઠોળની ભેળ રાખી. કઠોળની ભેળ ખાજો અને ભરી જાજો. પછી આઈસ્ક્રીમ રાખ્યો છે, ફ્રૂટનો આઈસ્ક્રીમ. બીજું છે તે ઘણા સાથે કડથી ખવડાવે છે. આ કડથી એટલે શું ખબર છે? હા ભરજો. પેટમાં પથરી થઈ હોય તો કડથી ખાવ તો પથરી તૂટી જાય. લ્યો, આનાથી મોટી દવા કઈ બીજી? પાછું વાપરો, કાન દેજો. પેટમાં પથરી થઈ હોય ને કડથી ખાવ તો પાણો તૂટી જાય અને પેશાબમાં પથરી બધી નીકળી જાય તમારી. તો કડથીની નાળ પીવાય, કડથીનું સૂપ પીવાય, કડથીનું મઠવાય. ની વાત કરી. જો આ બે જાગૃત માણસ છે, તો ચીકુ ને ગોળ બે ફ્રૂટ છે, બેથી બધા લેજો અને મોટી ખાજો. પછી વલોણાની છાણ ઊંચી ભણતર લઈ અને ડાક્ટર થયો. ઊંચી ભણતર લઈને તું ડાક્ટર થયો, પણ તું કામ તો એવા કરે કે તને જોઈને કહાય પણ હરમાય. જે માતાજી કઈ દીકરીઓના ઘરા દાયબા ગામે ગામ વાંઢા રખડે ને એમાંય તારો હાથ છે. પેલા ગામે ગામ વાંઢા રખડે ને એમાંય તારો હાથ છે. ઈ ભાડે એવું કે ને ઈ અર્જુન છે જેવો ઊંધી ખોપરી આખા બોલો માથું લગાડીશ. આવું તો આવું આ તો એની સંવેદના છે, યથા છે એની. પેલા તું તારું કર, પછી મને પૂછે કે કેમ તારું શીખો. એટલા તું તારું કર, પછી મને સુનામી હુડુડુડુ ઈલો પર ઈ તો બધા પેલા બીજો જથ્થાબંધ માલ બાકી છે. Anita.
અને સાથે ઢોસા અને દહીં લાવ્યા છે. પેલા ગાયને સુવામાં બાકી નથી રાખી ને બળદને હાંકવામાં બાકી નથી રાખ્યા. હવે ક્યાં મોકલા ઈ તો કે? હવે ક્યાં મોકલા ઈ તો કે? પેલા ભગવા કપડા પહેરીને ભગવાને લજાવ્યા, ધર્મને નામે નથી કર્યા, ધર્મ ભીરું પ્રજાને જેકરી. ખોટા ટીરા ધબકા કરી કાયદો સાચું તો વેલ. ખરેખર એને વાડીએ વાડીએ આમાં બોલ બીજું બનાવો ને મરસા બે આખા ભાગા ટોપી પહેરલો જણ ઈ ટોપી હાલે ઓલી પહેરલો આ લોટી પણ છે ઉતારી લ્યો ઉતારી તું તેલ નાખ દોસરા બે માંથી જો હાલો લઈ આવો નીકળા તમારે ગામથી આવ્યા છે. નામ ધરાનું અમૃત. ધરામૃત એટલે ધરાનું અમૃત. આ ધરા અમૃત છે એ એટલું સરસ છે. શું શું લાવ્યા છે? દેશી બાજરો લાવ્યા, બાજરાનો લોટ પણ લાવ્યા. સ્વયંસેવક ભાઈઓ નજીક હોય તો અહીંયા આવે. મારી જે 5 જણાની ટીમ છે સ્વયંસેવકની, એમાંથી જે ફ્રી હોય એ અહીંયા આવે. ભાઈ તાજું સરસ મજાનું જામેલું. દહીંમાં બેક્ટેરિયા હોય. દહીં પેટ માટે સૌથી સારું. છાશ તો સારી પણ દહીં એનાથી પણ વાપરી. અને ચોથું ખાંડ, મીઠું, દાલ ઘી અને મેંદો. આ 4 સફેદ ઝેર છે. આનાથી છેટું રહેવાનું. આપણે બધી આઈટમમાં અહીંયા સીંધાણું મીઠું વાપર્યું છે. એનો લાભ લેજો. અને રાગી ને ચોખા ને એમના છે તે ઢોકળા બનાવ્યા છે. ઢોકળા ખાઈ ઢોકળા જેવા. ત્યાર પછી માધવ ફ્રેશ એની વાતે સાંભળવા જેવી છો. જોજો ત્યાં સામતભાઈ, આ ભાઈ તમારો સ્ટોલ ગોતે લઈ જાઓ ને. આ રહ્યા એ સ્ટોલ વાળા. દાલ વડા શરૂ થઈ ગયા દાદા. તમે અકડાવમાં ધીરા થાવ મારા બાપલા. હાંજે પાછા આવજો. હાંજે દેવું આ તમારા હાડું જ કાંઈ કરી. અમે બધાએ હું કરીએ મારા બાલા. તમે તમારી ગાય બિલકુલ તમે મારો તો ખાય, કૂતરા મારો તો ખાય. શું કરીએ? ખેડૂતની ચિંતા કરવી ને તમારી તબિયતની ચિંતા કરવી. તો હું વાત કરતો તો માધવ ફ્રેશ.
તમારા મોટા ફૂલડા દવાખાના ગોતવા છે. જાહેર કરવામાં